જામનગરના રણજીતનગર વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનનું સ્નેહ મિલન મળ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન બાદ રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ લલિત કગથરા સહિત બંને પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજરોજ ચૈત્ર માસના શુભ દિવસે આજે અમારી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના આદેશ મુજબ આજે 12 જામનગર અને દેવભૂમિ દ્વારકાની લોકસભાની બેઠક ઉપરથી ઉમેદવારી પત્રક આજે અમે ભરેલું છે. પ્રજા તરફથી જ્યારે અમને પૂરો સાથ સહકાર આપવામાં આવશે અને આ સીટ ઉપરથી અમારો ભવ્ય વિજય થશે ત્યારે અમે જામનગર જિલ્લાના જે અનેક પ્રશ્નો છે, ખેડૂતોથી માંડીને ગરીબો હોય, મજૂર હોય કે અન્ય પ્રશ્નો, જે આપણા જામનગર જિલ્લાના જે એરપોર્ટના પ્રશ્નો છે, જે સમયસર આપણને સુવિધા મળી જોઈએ તો મળતી નથી, રેલવે લાઇનની જે સુવિધા મળી જોઈએ તો મળતી નથી, જે અમુક ઉદ્યોગો છે બ્રાસપાટને જેને મહત્વ આપવું જોઈએ મહત્વ નથી. ક્યારેક એવું છે કે ઓખા વિસ્તારની અંદર જે માછીમારો રહે છે એને ક્યાંક ઘણી સુવિધાઓ જે સરકાર તરફથી મળવી જોઈએ મળતી નથી. આ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ માણસ વંચિત ન રહી જાય તેવા તમામ પ્રયત્નો છે અને જરૂર પડે તો લોકસભામાં પણ ઉઠાય છે.